દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં દીપડાએ આટાફેરા મારવાની શરૂઆત કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ સીમમાં કામ કરતા 6 લોકો ઉપર હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાલમાં દહેગામ અને ગાંધીનગર વન વિભાગની ટીમોએ સીમ વિસ્તારને કોર્ડન કરી પાંજરું મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે. દીપડાએ નાથુસિંહ હિંમતસિંહ ઝાલા તેમજ વિશાલ ઠાકોર નામના યુવકની ઈજાગ્રસ્ત કર્યા હતા. તો ત્યારબાદ ગામના જ બીજા 4 લોકો કાળુસિંહ રતનસિંહ ઝાલા, વિક્રમસિંહ કાંતિસિંહ ઝાલા, રજ્જુસિંહ અદેસિંહ ઝાલા તેમજ અન્ય એક વ્યક્તિને દીપડાએ હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા હતા. જે પૈકી વિક્રમસિંહ અને રજ્જુસિંહને ગંભીર ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાળુસિંહ રતનસિંહ ઝાલાને અતિ ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસો નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલા છે. દેશમાં આજે સૌથી વધુ 265 કેસ કેરળમાં બીજા નંબરે, તમિલનાડુમાં 15 કેસ, ત્રીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ 2606 પર પહોંચી છે. સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. 1 વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો. બાળકનો હાથ શરીરથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છૂટો કરી દેવાયો હતો. બાળકની 12 દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો છે. શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ આજ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી. જોકે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટ જિલ્લા જેલના બંદીવાન હિતેશ જાદવે જણાવ્યું હતું કે તે 302 એટલે કે હત્યાના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. જોકે જેલમાં પણ રોજગારી મેળવી રહ્યો છે. શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ જેલના અડદિયા પ્રખ્યાત છે. શુદ્ધ ઘીમાં અડદિયા બનાવીએ છીએ, જેમાં કાજુ, બદામ, ગુંદ, અડદિયાનો મસાલો, તજ, દૂધ, ખાંડ, સૂંઠ પાવડર નાખી સ્વાદિષ્ટ અડદિયા બનાવીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે અહીં 15 કેદીઓ દ્વારા 1000 કિલો અડદિયા બનાવાયા છે અને અડદિયાનું જેલની બહાર સેલ રૂમ અને કાલાવાડ ભજીયા હાઉસ ખાતેથી વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષે ₹10 લાખના અડદિયાનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે 14 દિવસમાં જ 1266 કિલો અડદિયાનું ઉત્પાદન થયું છે અને આ અડદિયાના વેચાણ થકી ₹4.43 લાખની કમાણી થશે. રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષક શિવમ વર્માએ જણાવ્યું હતું કે રાજકોટ મધ્યસ્થ જેલમાં હાલ 1232 કેદીની ક્ષમતા છે. જો કે હાલ 2216 કેદી છે, એટલે કે ક્ષમતા કરતાં 1000 કેદી વધારે છે, જેથી ન્યારામાં નવી જેલ બનાવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ મુકાઈ છે, જેની મંજૂરી હજુ બાકી છે. રાજ્યની 4 સેન્ટ્રલ જેલ પૈકીની સૌરાષ્ટ્ર કચ્છની રાજકોટમાં આવેલી પ્રથમ સેન્ટ્રલ જેલને ₹100 કરોડના ખર્ચે અદ્યતન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે ન્યારા ગામમાં 62 એકર જમીનમાં ટૂંક સમયમાં નવી જેલનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટમાં 21 એકરમાં સેન્ટ્રલ જેલ કાર્યરત છે. કેદીની ક્ષમતા મુજબ 60 એકર જમીન હોવી જોઈએ. નિયમ મુજબ એક કેદી દીઠ 100 સ્ક્વેર યાર્ડ જમીન જોઈએ. આથી નવી જેલની તાતી આવશ્યકતા હતી, માટે કલેક્ટર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી. પાટણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ખાણ ખનીજ અધિકારીની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનો ચોડાવવા આવેલા 2 શખ્સના મોબાઈલની ચકાસણી કરાતા ખાણ ખનીજ વિભાગના અધિકારી ચોંકી ઉઠ્યા હતા. આ બંને શખ્સના મોબાઈલમાંથી 5 વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા, જેમાંથી ખાણ ખનીજ અધિકારીની તમામ ગતિવિધિના ટેક્સ્ટ અને ઓડિયો મેસેજ કરાતા હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા આ ગંભીર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદે રીતે માટી ખનન કરતા એક જેસીબી અને ડમ્પરને મહેસાણા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા. આ વાહન છોડાવવા માટે કડી તાલુકાના કુંડાળ ગામના દિનેશ નેતાજી વણજારા અને સંજય રમેશ વણજારા નામના શખ્સો ખાણ ખનીજ કચેરી પર આવ્યા હતા. ડીસા પાટણ હાઈવે પર આજે કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડીસામાં યુજીવીસીએલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામજી ઠાકોર આજે ડીસા પાટણ હાઈવે પર બાઇક લઈને જતા હતા. આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ ઊભા રહી રાહતની કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની પણ ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ધ્રાંગધ્રામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ 8 બાળકો સહિત 30 લોકોની તબિયત લથડતા તમામને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ભોજન કર્યા બાદ હળવદ પરત ફરેલા 8 લોકોની તબિયત પણ લથડતા તેઓને હળવદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સદસ્યો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. તમામને હાલ ધ્રાંગધ્રા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 2 બાળકોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ અને સદસ્યો સરકારી હોસ્પિટલ પર પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જેનાબાદ રોડ પર આવેલો પુલ જર્જરિત હોવાથી ચેતવણી બોર્ડ લગાવાયા છે. પણ આ ચેતવણી બોર્ડ શોભાના ગાંઠે સમાન બન્યું છે. ભારે વાહનો તથા ઓવરલોડ વાહનોને પસાર ન થવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે. એમાંય ચેતવણી બોર્ડ છતાં મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે તથા ઓવરલોડ વાહનોને પસાર ન થવા સ્ટેટ હાઈવે વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે. આ જર્જરિત પુલ પર ચેતવણી બોર્ડ છતાં મોટી સંખ્યામાં વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ચૂંટણીમાં કુલ 53 વકીલ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 752 વકીલ મતદારો પોતાના ઉમેદવારો માટે મતદાન કરશે. જૂનાગઢ બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર આર.ડી. ઠાકર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સરળ બની રહે તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 10થી લઈને સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને 23 ડિસેમ્બરે સવારના 10:30 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. આ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી, કારોબારી, ખજાનચી પદના ઉમેદવારોને પોતાના મત આપશે અને 2023-24ની બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદારો પોતાના ઉમેદવારોને મત આપી જીતાડશે. ગુરુવારે એટલે કે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના 2 વાહનો પર હુમલો કર્યો હતો. આ પહેલા લગભગ 3.25 કલાકે થયેલા હુમલામાં 3 જવાનો શહીદ થયાના સમાચાર હતા. બાદમાં આ આંકડો વધીને 5 પર પહોંચ્યો હતો. આ દુર્ઘટનામાં 2 જવાન ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. શહીદ થયેલા 2 જવાનોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી તે વાતને નકારી શકાય તેમ નથી. એવી પણ શક્યતા છે કે આતંકવાદીઓએ જવાનોને શહીદ કર્યા અને તેમના હથિયારો લૂંટી લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો થાના મંડી સુરનકોટ રોડ પર ડેરા કી ગલી નામના વિસ્તારમાં થયો હતો. સૈનિકોને લઈને આ વાહનો સુરનકોટ અને બાફલિયાદ જઈ રહ્યા હતા, જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદના પિરાણા વિસ્તાર જેવા કચરાના પહાડો વેરાવળમાં પણ સર્જાઈ ગયા છે. વેરાવળ કમ્પોઝ યાર્ડની 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અંદાજે 75 કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોલોજી પાર્ક, ગાર્ડનના નિર્માણ સાથે નવસાધ્ય થવા જઈ રહી છે. પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડોડિયાએ માહિતી આપતા જણાવ્યું, 2.5 દાયકા એટલે કે 25 વર્ષ બાદ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે શિરદર્દ સમાન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્રએ કમર કસી છે. 21 એકર જગ્યા પૈકી 20 એકરમાં ઘન કચરો જામ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર 10 કરોડ ફાળવતા અંદાજે 2 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવશે.